એ જેટલી નિંદા કરશે ને એટલું ખબરજો. ધોનથી વાત કહું, બહુ સૂક્ષ્મ રહસ્ય વાત છે. નિંદા માણસો કરતા હોય, તમારું ખોટું બોલતા હોય, ગમે તે તમે ભક્તિ કરો એટલે તૂટી જ પડે દુનિયા. હવે તમારી નિંદા ચાલુ કરે ને એટલે ભલે નિંદા કરો, બોલવા દેવાના. તમારા મનથી એવું વિચારવાનું કે આ મારા પાપ ધોવો. અડધા પાપ તો તમને હું ધોવડાવી નાખું છું કે પૂન દાન કરજો, હારો ભાવ રાખજો, પશુ પક્ષીઓને મૂંગા જાનવરને ખવડાવજો, સેવા કરજો, કોઈ વડીલની ઉંમર લાયકની સેવા કરજો, તમારા મા બાપની સેવા કરજો. એમ કરીને તમારા પાપ નષ્ટ કરવાની કોશિશ હું બહુચર માતા, હું મેલડી માતા કરું જ છું. ગાદી તો કરું છું ને. પણ એમાંય પાછું તમારી કોઈક નિંદા, તમે સારું કાર્ય કરો છો, તમે પુનદાન કરો છો, કોઈ ધર્મનું કાર્ય કરો છો, છતાંય કોઈ માણસો તમારી નિંદા કરે તો એ તે તમારું પાપ ધોવામાં ભાગીદાર બન્યા છે, તમારા મદદરૂપ થયા છે. ભલે તમને જોવાથી એ